નવરાત્રિનો પહેલો દિવસ, નવરાત્રિનો પહેલો દિવસ। સ્નેહી દાદીની વાર્તા સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ। વાહ દાદી, તો માં દુર્ગાએ મહિષાસુરને હરાવ્યા। પણ આપણે નવરાત્રિમાં શું કરીએ છીએ? ગરબા રમીએ છીએ ને? દાદીએ હસીને કહ્યું, હા બેટા, ગરબા પણ રમીએ છીએ, પણ સૌથી પહેલાં આપણે માં દુર્ગાની પૂજા કરીએ છીએ। આજે પહેલો દિવસ છે, તો આપણે દીવો પ્રગટાવીશું અને માને પ્રાર્થના કરીશું। સ્નેહીની આંખો ચમકી ઉઠી। હું પણ મદદ કરું દાદી? દાદીએ કહ્યું, ચોક્કસ, તું દીવો પકડી રાખ, હું વાટ ગોઠવું। સ્નેહીએ કાળજીપૂર્વક દીવો પકડ્યો। પછી દાદીએ દીવો પ્રગટાવ્યો। નાની જ્યોત ચમકવા લાગી। આ દીવો માં દુર્ગાની શક્તિનું પ્રતીક છે, દાદીએ સમજાવ્યું। ચાલ, હવે આપણે માને યાદ કરીએ। દાદીએ ધીમે ધીમે એક નાનું ભજન ગાયું। સ્નેહી પણ તેમની સાથે ધીમા અવાજે ગાવા લાગી। જય અંબે, જગદંબે માં। ગીત ગાઈને તેમને ખૂબ આનંદ થયો। આ 9 દિવસ આપણે માં દુર્ગાના 9 જુદા જુદા રૂપોની પૂજા કરીશું, દાદીએ કહ્યું। દરેક દિવસ એક નવી શક્તિ અને એક નવી શીખ લઈને આવે છે। અને ગરબા ક્યારે રમીશું દાદી? સ્નેહીએ પૂછ્યું। મને ગરબા રમવા ખૂબ ગમે છે। આજે સાંજે આપણે ગરબા રમવા જઈશું, દાદીએ કહ્યું। સુંદર કપડાં પહેરીશું અને મિત્રો સાથે ખૂબ મજા કરીશું। આ તો આનંદનો તહેવાર છે। સ્નેહીએ કલ્પના કરી કે તે કેવી રીતે સુંદર ઘાઘરા ચોળી પહેરીને ગરબા રમશે। તેના મનમાં ગરબાના તાલે નાચવાની ધૂન વાગવા લાગી। નવરાત્રિનો પહેલો દિવસ પૂજા અને આનંદથી શરૂ થયો। સ્નેહી સાંજના ગરબાની રાહ જોઈ રહી હતી, કારણ કે તેને ખબર હતી કે આ 9 દિવસ ખૂબ જ ખાસ અને મજેદાર રહેવાના છે।